ચાલુ કરીએ પહેલાં થોડા સૂત્રો રિફર કરી લઈએ. સૌથી પહેલાં સાદું વ્યાજ શોધવાનું સૂત્ર યાદ કરી લઈએ, જે આપણે ભૂતકાળમાં ભણી ગયા છે. અને સૂત્ર તમને યાદ હશે, I બરાબર PRN છેદમાં 100. કેટલીક વખત n ને બદલે t પણ લખાય છે, જ્યાં p તમને ખ્યાલ છે જ મુદ્દલ કહેવાય, r વ્યાજનો દર પર્સન્ટેજમાં હોય, ટકામાં હોય, n અથવા t લખી શકો તમે અહીંયા મુદ્દત, અને I એટલે આપણે જે શોધવાનું છે તે સાદું વ્યાજ, ઇન્ટરેસ્ટ. આ આપણું સૂત્ર નંબર 1. બીજું, આ ચેપ્ટરમાં ખાસ જે આપણે શીખવાનું છે તે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે સીધું ચક્રવૃદ્ધિ વ્યાજ નથી મળતું. સૌથી પહેલાં તમારે શોધવું પડે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, અને એના માટેનું સૂત્ર છે A બરાબર P 1 પ્લસ R/100 n ઘાત, જ્યાં A બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કહેવાય. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. અને PRN એઝ ઇટ ઇઝ. P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, અને N એટલે મુદ્દત. આમાંથી તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈતું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર થશે I ઇઝ ઇક્વલ ટુ A ઓછા P. આ જે વ્યાજ મુદ્દલ મળ્યો એમાંથી મુદ્દલને બાદ કરો તો ચક્રવૃદ્ધિ વ્યાજ તમને મળી જશે. હવે આ જે ચક્રવૃદ્ધિ વ્યાજ તમને અર્ધવાર્ષિક શોધવાનું કીધું હોય, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની સૂચના હોય ત્યારે ગણવાનું હોય તો તમારું સૂત્ર બદલાય. A બરાબર P 1 પ્લસ R/, આમ તો 200 લખે તો પણ ચાલે, 200, અને ઘાત થઈ જશે 2n. A બરાબર P 1 પ્લસ R/, 200 લખો તો પણ ચાલે, 2n ઘાત. ક્યારે? જ્યારે અર્ધવાર્ષિક વ્યાજ ગણવાનું હોય ફક્ત ત્યારે જ આ સૂત્ર વાપરવાનું, નહીં તો નોર્મલી ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું હોય તો આ સૂત્ર આપણે વાપરવાનું છે, જેમાં 100 હોય અને n હોય. અર્ધવાર્ષિકની સૂચના આવે તો 2 ગુણ્યા 100 અને 2n કરવું પડે. ઓકે, તો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 8.3. પહેલો દાખલો 8.3, પ્રશ્ન 1 નો પહેલો, જેમાં P તમને આપેલા છે 10,800 રૂપિયા, R છે 12.1/2, મિશ્ર અપૂર્ણાંક છે. સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 12 દુ 24 ને 1, 25/2%. n ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 3 વર્ષ. સીધું સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે, એટલે સૂત્ર મૂકી દઈએ. A બરાબર P 1 પ્લસ R/100 n ઘાત. સાદું રૂપ આપીએ 10,800 1 પ્લસ 25/100 ગુણ્યા 2, n એટલે 3. આ બે કયા છે? 25/2 ના 2 છે. 25 દૂત્યાંશ અને આ 100 તો હતા જ, થોડોક છેદ ઉડશે. 25 ચોક 100, 10,800. અહીંયા વધ્યું એ લખી દઈએ. 1 પ્લસ 1/8 થશે. જુઓ, 4 દુ 8. સાદું રૂપ આપીએ 8 × 8 અને 1 9, લસા કાઢીને 9/8 3 ઘાત. હવે કૌંસ કાઢી નાખીએ તો 10,800 ગુણ્યા 9/8 તમારે 3 વખત લખવા પડે, 3 ઘાત છે એટલા માટે. ધીમે ધીમે છેદ ઉડાવીએ. સૌથી પહેલાં અહીંયા 2 ચોક 8, 2 પંચા 10 અને 2 ચોક 8 0 0. ફરીથી 2 દુ 4, 27 દુ 54 0 0. હજી 2 વડે ઉડશે. 135 દુ 270 અને 0. હજી 2 વડે ચાલશે. 2 ચોક 8, 2 છંગ 12, 2 સત્તા 14 અને 2 પંચા 10. હવે છેદ ઉડવાના કોઈ શક્યતા નથી. નીચે રહી ગયા 8 ચોક 32.
અને ઉપર આપણી પાસે રહ્યા 675 ગુણ્યા 9 જો ઘન અને ઘનમૂળ ચેપ્ટર યાદ હોય તો 9નો ઘન નોર્મલી આપણને આવડે 729. 675 અને 729નો ગુણાકાર કરો તો મળશે 492,075. એના ભાગ્યા કરવા પડે 32. આ દાખલાઓમાં ખાસ આ જ મહેનત કરવાની છે, ગુણાકાર અને ભાગાકારની. ગુણાકાર અને ભાગાકારમાં જો તમે પરફેક્શન રાખશો તો કોઈ પ્રોબ્લેમ આવવાના ચાન્સ નથી. જો ભાગાકાર કરશો તો એ બરાબર તમને મળશે 15377.34. 15,377.34 રૂપિયા. મિત્રો, રૂપિયા લખવાનું ભૂલવાનું નહીં. આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થયું. જો ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈતું હોય તો આઈ બરાબર આપણે જોઈ ગયા તેમ એ ઓછા પી. 15,377.34 ઓછા 10,800 મુદ્દલ. તો બાદબાકી આપણને મળશે 4,577.34 એવા છે. 4,577.34 રૂપિયા આ આપણને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ આઈ. આ પહેલો દાખલો જેમાં સીધું સૂત્ર મૂકીને આ ગુણાકાર ભાગાકાર જરા સાચવવા પડે. પ્રશ્ન એકનો બીજો જુઓ. બીજામાં તમને પી બરાબર આપેલા છે 18,000 રૂપિયા, આર બરાબર આપણને આપેલા છે 10%, અને એન આપણને કીધું છે 2.1/2 વર્ષ. આમાં તમારે બે ભાગ કરવા પડે. જ્યારે વર્ષ અપૂર્ણાંકમાં વહેંચાઈ જાય તો પૂર્ણાંકવાળા 2 વર્ષ અને અડધું વર્ષ બેને છૂટા કરી દેવા પડે. 2 વર્ષ વત્તા અડધું વર્ષ. અને આવો દાખલો જ્યારે ગણવા બેસો ત્યારે પહેલાં 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢવાનું, એમાં અડધા વર્ષનું સાદું વ્યાજ ઉમેરવાનું, એટલે કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે. અને પછી એમાંથી મુદ્દલ બાદ કરવું પડે. ટૂંકમાં દાખલો ઘણો લાંબો થાય. જો પહેલાં 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી ગણવાનું, લખવાનું n = 2 વર્ષ માટે. એટલે પી અને આર તો એ જ, ફક્ત n વાપરીશું આપણે 2 વર્ષ. સૂત્ર મૂકી દઈએ. એ બરાબર પી 1 + r/100 n ઘાત. કિંમતો મૂકતા જઈએ. 18,000 1 + 10/100 2 ઘાત. એક 0 ઉડી જશે. 18,000 1 + 1/10 2 ઘાત. 18,000 10 × 10 11/10 2 ઘાત. 18,000 હવે છૂટા કરી દેવાના. 11/10 11/10 જેવા છૂટા કરશો તરત તમે કહેશો કે 0 0 ઉડી જવાના છે. 11નો વર્ગ આપણે 121 × 180, 180 × 121નો ગુણાકાર કરો 21780. આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું, પણ 2 વર્ષનું. હવે બાકીનું અડધું વર્ષ છે. n = 1/2 વર્ષ આપણે જ્યારે ગણીશું ત્યારે આ આપણો બની જશે પી 21780. હવે બાકીના અડધા વર્ષ માટે આ આપણો પી બની ગયો. તો સૂત્ર મૂકી દઈએ. I = PRN/100. જો અડધા વર્ષ માટે સાદું વ્યાજ 21780 ગુણ્યા આર 10%, n આપણે લેવાનું છે 1/2 અને સૂત્રના 100 તો છે જ. PRN અને /100. 0 0 બંને ઉડી જવાના. બાકીનો થોડો 2 વડે છેદ ઉડે છે, ઉડાવી દઈએ. 2 × 2 ભાગ ન ચાલેનો 0, 2 × 8 16 અને 2 × 9 18. 1089 રૂપીસ. આ સાદું વ્યાજ મળ્યું અડધા વર્ષનું. હવે 2 વર્ષનું ને અડધા વર્ષનું ભેગું કરીશું ત્યારે 2.5 વર્ષનું આપણને મળશે. તો શબ્દો લખવાના. કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એટલે બંનેનો સરવાળો 21780 પ્લસ
1089. તો આપણને આ કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે એ બરાબર 22869 રૂપીસ. આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું 2.5 વર્ષનું. હજી વ્યાજ બાકી રહ્યું તો વ્યાજ માટે આઈ બરાબર એ ઓછા પી 22869 માઇનસ એમાંથી કરવાના છે પી 18,000 બાદ, તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે 4869. રૂપિયા લખવાનું ભૂલવાનું નહીં. 4869 રૂપીસ. તો જ્યારે અપૂર્ણાંકમાં વર્ષ આવે ત્યારે 2 વર્ષ ગણવાના, અડધો વર્ષ ગણવાનું, ભેગા કરો અને છેલ્લે કરવાના માઇનસ. ત્રીજો એક જુઓ. ત્રીજામાં તમને પી ની વેલ્યુ આપેલી છે 62,500 રૂપિયા. આર તમને આપેલો છે 8% અને એન આપેલો છે 1.1 વર્ષ. સાદુરૂપ આપી દઈએ તો 2 × 2 ને 1 3/2 વર્ષ. પણ તમે સૂચના વાંચી હોય તો અર્ધવાર્ષિક વ્યાજ ગણવાની સૂચના છે, એટલે 1 વર્ષને અડધું વર્ષ છૂટા કરવાના નથી. જ્યારે અર્ધવાર્ષિક પ્રમાણે વ્યાજ ગણો એવી સૂચના હોય તો યાદ હોય તો આપણી પાસે અલગ સૂત્ર છે. ટાઇટલ મારી દીધું મેં, અર્ધવાર્ષિક વ્યાજ, એટલે આપણને યાદ રહે કે આપણે આ સૂત્ર વાપરવાનું છે. પી 1 + r/200 2n. ધ્યાન રાખજો, જ્યારે અર્ધવાર્ષિક વ્યાજ ગણવાનું હોય ત્યારે સીધું આ સૂત્ર મૂકી દેવાનું અને જે આપણે ગણીએ છીએ ગણ્યા કરવાનું. 62,500 1 + 8 2 × 100 2 × 3/2 થશે. જુઓ આ બે સૂત્રના અને એની કિંમત 3/2, એમાં આપણને ફાયદો થયો, આ 2 ઉડી ગયા. અહીંયા પણ છેદ ઉડશે, 2 ચોક 8 અને આમાં પણ ઉડાવો તો 25 ચોક 100. 62,500 કૌંસમાં 1 + અહીંયા કંઈ નથી એટલે 1 છેદમાં 25 કૌંસની બહાર રહેશે 3 ઘાત. 62,500 25 × 25 ને 1 26 છેદમાં 25 3 ઘાત. આપણને ખબર છે 3 ઘાત એટલે 3 વખત લખવાના. 26 છેદમાં 25 લખ્યા કરવાના. શાંતિથી 5 વડે ભાગ ચલાવીએ, અથવા સીધો તમને જો 25નો વર્ગ ખબર હોય તો 625 થાય. તો સીધું પણ ઉડાવી શકો. 25 25 625 અને 0 રવા દો. હવે ફરી 25 × 25 0 રવા દો અને હવે 25 ચોક 100. ફક્ત 4 વધ્યા. 26 26 26 3 વખત છે. એ બધાનો ગુણાકાર કરો તો 70304. આ આપણો થયો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનો આંકડો 70304. હવે શોધીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. અને વ્યાજ શોધવું હોય તો આઈ બરાબર એ ઓછા પી 70304 માઇનસ 62500. તો આઈ બરાબર આપણને મળશે 7804. 7,804 રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે આઈ. ચોથો પણ એક જોયેલો, ધ્યાન રાખજો અર્ધવાર્ષિક છે એટલે આપણે 200 મૂક્યા છેદમાં અને સાદુરૂપ આપ્યું છે. ચોથો જુઓ. ચોથામાં આપણને પી આપેલા છે 8,000, આર આપણને આપેલા છે 9% અને એન કીધા છે 1 જ વર્ષ. પણ સૂચના જોઈ ફરીથી મિત્રો, અર્ધવાર્ષિક વ્યાજ તો શબ્દોમાં લખી દેવાનું મોટા અક્ષરે, એટલે આપણને પણ યાદ રહે અને ચેક કરનારને પણ વાંધો આવે નહીં કે ભાઈ અર્ધવાર્ષિક છે એટલે એનું તરત સૂત્ર પર ધ્યાન જાય. પી 1 + r/200 2n. 200 લખો સીધા તો પણ ચાલે, ફરી કહું છું વારંવાર. 8,000 1 + 9 છેદમાં 2 × 100 2 ગુણ્યા ખાલી 1 જ છે, કંઈ વાંધો નહીં. 8,000 1 + 9 છેદમાં 200 2 ઘાત. 8,000 200 × 200 + 9 સીધા મૂકી દઈએ 209
છેદમાં 200. 2 ઘાત છે એટલે આપણે 2 વખત લખવા પડશે. 8000 ગુણ્યા 209, 200, 209, 200. તમે જોઈ શકશો અહીંયા 3 0 આપણા ઉડી જવાના છે. હજી ઉડશે 2 વડે, 2 ચોક 8, હજી ઉડશે અહીંયા 2 દુ 4. 209 ગુણ્યા 209 ગુણ્યા 2 કરશો તો તમને મળશે 87362. અને છેદમાં આ એક 0 છે મિત્રો, ભૂલી ના જવાય, એટલે 10 કહેવાય. આપણા પોઈન્ટ કાપી કાઢીએ. 8736.2 રૂપિયા. આ આપણું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હા, પોઈન્ટ પછી 20 લખો તો પણ ચાલે, ગમે તેટલા 0 પોઈન્ટ પછી તમે લખી શકો. એટલે 20 રૂપિયા દેખાય પોઈન્ટ 20 તો ચિંતા કરવાની નહીં. આઈ શોધવાનો બાકી રહો. આઈ બરાબર એ ઓછા પી. 8736.2 માઇનસ પીની કિંમત છે 8000. તો સાદુરૂપ થશે 736.2 રૂપિયા. એક દાખલો વધ્યો મિત્રો. એ એક દાખલો હું તમારા માટે રહેવા દઉં છું. હોમવર્કમાં એ તમારે જાતે ગણવાનો રહેશે. છેલ્લાનો જવાબ 736.2 રૂપીસ. 5માં એક જાતે ગણવાનો. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે પ્રશ્ન 2ની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય.